આજે તો આખો દિવસ મોલમાં ને બધે રખડ્યા, ગાડી લઈને પણ નીકળી ગયા. છેલ્લે આવી ગયા અમે બર્થડે પાર્ટીમાં, બર્થડે સેલિબ્રેટ કરવા. તો હેલો મિત્રો, આજે તો તમારો ભાઈ સવારમાં જાગી ગયો છે અને જાગીને ચા નાસ્તો કરી લીધો. પછી તો આપણે જાવી રોડ બાજુ, હવે જોવી ક્યાં પર જાવી કાંઈ નક્કી નથી કર્યું. હજી તો દોસ્તારો બધા ભેગા થાય, સન્ડે છે આજે, જાવી રોડ ઉપર આટો મારવા. આ બધા આવી ગયા છે આ લોકો. જો આ તૈયાર છે, આ ભાઈ મેચ રમવા માટે. અહીંયા મેચ રમે છે બધા, જોવો તમે. રવિવાર હોય એટલે અહીંયા બધા ભેગા થઈ જ જાય બધા. આપણી ગાડીમાં પંચર પડી ગયું ને આપણે આવી ગયા પંચર કરાવવા. કઠણાય તો જો કેવી છે આપણી. આપણા મામાના દીકરા આવી ગયા છે, અહીંયા બેઠા અને અહીંયા બેઠા છે. જો વાળ હરખા કરે છે. આ ભાઈ નકર ફેશન ના ફુવારા જ છે ભાઈ. જો આપણે નાઈ નાખવી, આપણે નાયા નથી. જો આપણે એમના ફરી નાઈ નાખવી, પછી આપણે જઈએ બહાર ફરવા. ક્યાં જવાનું છે ભાઈ ફરવા? તમે જા લઈ જાઓ ત્યાં. અમે આવી ગયા છીએ હિમાલય મોલમાં. નાઈ ધોઈને લેટ થઈ ગયું છે, પણ તોય અમે જો હિમાલય મોલમાં આવી ગયા છે. બે ભાઈ આપણી હારવાર છે, નિકુંજભાઈ ને જેઠાભાઈ. હવે અમે અંદર જાવી છીએ. ફોન કરો. કોને ફોન કરો? નિખિલ નથી ફોન કરવો આપણે અંદર જાવી. અંદર જઈને આપણે બાકા જીકી ચાલુ કરવી થોડી. આમ તેના માટા મારે છે. હવે હિમાલય મોલમાં અમે આવી ગયા છે. હવે અંદર જવી આપણે. હાલો ભાઈ, ચાલો આપણે લિફ્ટ. હાલો લિફ્ટમાં ચડી ગયા અમે. હા ભાઈ, થોડીને ઉપર ચડી ગયા કે વિડીયો ઉતારો મારો હારવા. આપણે જાવી બધું ફરવી. હવે જોવી હવે હિમાલય મોલમાં. અમે આવી ગયા છીએ ઉપર ગેમ ઝોનમાં અંદર. ભાઈઓ બધા ક્યાં આવી ગયા? એટલે ભાઈ હાલો ને ભાઈ અંદર. બધા આવી ગયા ગેમ ઝોનમાં. હિમાલય મોલમાં ગેમ ઝોન છે અંદર. આ બધી અલગ નવી ગેમ છે, બધી અલગ પ્રકારની બધી હિમાલય મોલની અંદર. આ ભાઈ અહીંયા ઉભા છે. જો આ ઘોડો છે અહીંયા, તબડક. એ આ કાર નું છે. જો અહીંયા બંદૂક નું છે. આ ભાઈ ને બંદૂક બહુ ગમે છે, આપણા જેઠાભાઈ ને. હવે ફાયરિંગ ચાલુ કરે, જોવો તમે હમણાં જોજો. એ ભાઈ ફાયરિંગ ચાલુ કરે. એ ભાઈ ને બંદૂક બહુ ગમે. આપણે ભાઈ ને બંદૂક લઈ દેવાની છે ટૂંક સમયમાં. ઘર ભેગું થાને ભાઈ. નિકુંજભાઈ પિક્ચર નો પ્લાન બનાવે છે. કયું પિક્ચર જોવા જવું નિકુંજભાઈ? જોઈ નાખીએ તો ધુરંધર તો આપણે જોઈ નાખ્યું પેલા. તો બીજી વાર જવું તમારી યાર તો પાછું. બીજી વાર જોઈ નાખ્યું. અહીંયા બધા અમારી સામું જવો છે સોશિયલ ઇન્ફ્લુઅન્સ. અહીંયા જો આ ટેટુ વાળા ભાઈ છે, અહીંયા ટેટુ વાળા છે બધા. જો તમે આ નાસ્તાનું છે અહીંયા, ચાટ ચસ્કા. આપણે ટિકિટ લઈ આવી, આપણે જોવી તો ખરી શું ભાવ છે શું નહીં. આગળ જોવી આપણે. બ્લોકમાં બન્યા રહ્યો. 3:30 बजे डायरेक्ट 5 बजे 2:30 बजे से डायरेक्ट 5 बजे 5 बजे देखो तो આ ભાઈ આપણે એમ પૂછે બ્લોગ બના, આપણા બ્લોગર છે ભાઈ. 5 વાગ્યાના શો માં જોવા જવાનું છે. અત્યારે તો બધું બુક થઈ ગયું છે. નિકુંજભાઈ વાત કરી, આપણે નિકુંજભાઈ ને પૂછી લઈએ. ભાઈ શું થયું ભાઈ? લો નથી અત્યારે કેટલા વાગ્યાનું છે? 5 વાગ્યાનું કે છે. 5 વાગ્યાનું કહે છે. તો હવે આપણે 5 વાગ્યા બધું કરવાનું. બોલો શું પ્લાન છે આગળનું? હા ભાઈ ને તો યાર બધી વાતનો મજાક જ ઉજે છે. હવે કાંઈ આ ભાઈ કે આપણે અહીંયા ગામડાના લોકો બધા આવી ગયા છે. જો અહીંયા પાણીપુરી ની ભીડ છે બહુ. ના ગામડાના લોકો બહુ બધા આવી ગયા છે આ મોલ ની અંદર. જો આખો મોલ ભરાઈ ગયો છે. જો લીપ આખી ભરાઈ ગઈ છે. આ છે ને આખું ગામ અહીંયા વિયાયું છે. આખું ગામ અહીંયા વિયાયું. જો લીપાઈ બંધ થઈ ગઈ. આ ગામડાના લોકો બધા અહીંયા આવ્યા ને ત્યારે આખી લીપ બંધ થઈ ગઈ બધી. અહીંયા તમે જો અમારે હાલી જવું પડે છે. એ ચાલુ થઈ ગઈ. જો આપડા નસીબ બહુ ખરાબ છે. આપડા નીચે ઉતરી ગયા પછી લિફ્ટ ચાલુ થઈ ગઈ. તમે જો
કે આ પંખો ફરે મોલમાં, હવા તો કાંઈ ફેંકતો નથી અને આવો મોટો પંખો. અહીંયા અંદર જવું છે. હાલો અમે અહીં આવી છીએ સ્માર્ટ, સ્માર્ટ બજાર. સ્માર્ટ બજારમાં અંદર આટો મારી લેવી. અહીંયા તો આપડા અહીંયા નથી કોઈ દી, પહેલી વાર આ ભાઈ અંદર લઈને આવે છે આપડા ભાઈ અહીંયા કે હાલો અંદર આટો મારવા જાવી. આ બધી વસ્તુ ઘર સામાન માટે બધી વસ્તુ મળે છે અહીંયા તો. જો બેગ છે, બધું નાના મોટા બધા કપડા છે. જો તમે નીકળી ગયા છે હવે શિક્ષર જવાનું કહે છે નિકુંજભાઈ, શિક્ષર જવા માટે અમે નીકળી ગયા છે. આજે આપણે જેઠાભાઈ ગાડી એકાલે છે ને આ બધા બાળકો ઉભા છે અહીંયા. ક્યાં હિમાલય મોલ વાળો રોડ છે, સીધી અમે આવી છીએ. જોવો તમે હિમાલય મોલ વાળો રોડ છે. ફરવા જાવી છે. કાકાજી કરતા મોલ માંથી આવી ગયા કાળિયા બીડ મેલી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. હવે પછી અહીંથી શિક્ષર જવાનું છે. આપડા બે ભાઈ આગળ જાય છે ધીમે ધીમે હાલી. અંદર દર્શન બર્શન કરી લેવી મેરડી માતાજીના. અણકોર નીકળ્યા હતા તો અણકોરથી દર્શન કરી લેવી. ભાઈ ક્યાંય લઈ લો દર્શન કરી લેવી. તો મેં કીધું વાંધો નહીં, દર્શન બર્શન કરી. દુકાને છે રાજા મેરડી નામની. અંદર જઈને દર્શન બર્શન કરી લેવી. પછી પાછો બ્લોગ આપણે ચાલુ કરવી. વંદના કરે છે સૂરજ બાણ, એ મારી આવડ ને વેળીઓ. હે બ્રહ્મા ને વિષ્ણુ જેની ઉતારે આરતી. પોલમાંથી ડાયરેક્ટ માસીના ઘરે આવી ગયા છીએ. કેમ કે આ માસીનો દીકરો છે, આપણે એને હારવાર લેવાના હતા. આપણા નિકુંજભાઈ હારવાર છે, આ ભાઈને લેવાના છે હારવાર. આ ભાઈ કે મને ફોન કર્યો, આ ભાઈ કે મને લેતો જાજી હારવાર. હવે અમે બધા અહીંથી હારવાર જાવી છીએ. કેમ કે મામાના છોકરાનો બર્થડે છે તો બર્થડે પાર્ટી છે ત્યાં. અમે બર્થડે એન્જોય કરવા જવાના છીએ બધા. વ્લોગમાં બને રહ્યો અને મોજ કરો. બર્થડે ની સેલિબ્રેશન માટે બધા પબ્લિક આવી ગયા છે ફેમિલી વાળા માટે. જો આ બધી ડેકોરેશન કરી નાખ્યું છે. બધા આમથી નામ ફોટા પડાવે છે. હજી કેક આવી નથી એટલે આ બધા ફોટા પડાવે છે ફેમિલી વાળા માટે. ભાઈ આવી ગયો છે અહીંયા. આ બધા ઉભા છે જોવો તમે. આપડા નિકુંજભાઈ હિચકા બેહી ગયા છે ને આ બધા ફોટા પડાવે જોવો તમે. હમણાં થોડીક વારમાં પછી આપણે કેક કટિંગ કરવાનો છે એટલે બ્લોગમાં બનાવી. સેલિબ્રેશન માટે અહીંયા ફટાકડા ફૂટવા મળ્યા છે. જો તૈયારી છે. બર્થડે બોય એન્ટ્રી મારી દીધી છે. જો ફટાકડા ફૂટવા મળ્યા છે અને બર્થડે બોય પણ એન્ટ્રી મારે છે. બર્થડે બોય સનરૂફ કારમાં આવી ગયો ને એન્ટ્રી મારે છે. આપણા મામી બેઠા છે અંદર. ફટાકડા પણ ફૂટે છે અહીંયા તમે જો. જોરદાર બર્થડે સેલિબ્રેશન કર્યું છે મામુએ. બર્થડે નું કેક કટિંગ પૂરું થઈ ગયું ને પછી અમે આવી ગયા જમવા. બધા ભાઈઓ જમવા બેઠા છે. જો આપડા નિકુંજભાઈ, પાર્થભાઈ, આપડા માસીના દીકરા છે ને આપડા કાકા છે. જમવાનું ચાલુ કરી દેવી. થોડી બાકા ચૂકી તો કરી ને ભૂખાઈ લાગીશ તમારા ભાઈ.